નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ખેડૂત સહાય યોજનામાં જે ફોર્મ ભરવાના ચાલુ થયેલા હતા તેમાં સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, તારીખ 14 નવેમ્બર 2025થી 15 દિવસ સુધી પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તો મિત્રો, ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ₹10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ પેકેજ જાહેર કર્યું છે. આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોનો લાભ મેળવી શકે તે માટે ગત તારીખ 14 નવેમ્બર 2025થી 15 દિવસ સુધી માટે ઓનલાઈન અરજી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મિત્રો, ગુજરાતનો કોઈ પણ નુકસાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે સરકાર દ્વારા માર્ગદર્શન હેઠળ હર્ષસંઘવી ભૂપેન્દ્ર પટેલ, હર્ષસંઘવી કૃષિમંત્રી જીતુ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી સમયમર્યાદામાં વધુ 7 દિવસ એટલે કે આગામી તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો મિત્રો, ઘણા ખેડૂતો બાકી રહી ગયા હોય તેઓને તારીખ 5 ડિસેમ્બર સુધી ફોર્મ ઓનલાઈન કરી દેવાનું રહેશે. તો મિત્રો, સરકાર દ્વારા વધુ 7 દિવસ ફોર્મ ભરવા માટે લંબાવવામાં આવ્યા છે. જે ખેડૂતોને ફોર્મ ભરવાના બાકી હોય તે ગામના વીસીએ અથવા વીએલએ દ્વારા ફોર્મ ભરી શકશે. તો મિત્રો, આ સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. તો હવે આપણે મળશું બીજા વિડીયોમાં.